હાલો મિત્રો, કેમ છો તમે બધા? તો આજની વાર્તા શરૂ કરીએ. ગુજરાતના એક નાનકડા ગામમાં છેવાડે એક કાચું નળિયાવાળું મકાન હતું. આ ઘરમાં રહેતા હતા શાંતાબા અને તેમનો 5 વર્ષનો દીકરો આકાશ. આકાશ હજુ તો બરાબર માં બોલતા શીખ્યો હતો ત્યાં જ તેના પિતાનું અકાળે અવસાન થયું. શાંતાબા પર તો જાણે આપ તૂટી પડ્યું. જે ઉંમરે હાથે મહેંદી મૂકીને ઘર સંભાળવાનું હોય એ ઉંમરે શાંતાબાઈએ માથે મજૂરીનો ટોપલો ઉઠાવવો પડ્યો. ગામના શ્રીમંત લોકોના ખેતરોમાં આખો દિવસ કાળઝાળ ગરમીમાં શાંતાબા મજૂરી કરતા. સાંજે જ્યારે થાકીને ઘરે આવે ત્યારે આરામ કરવાને બદલે તે ફાનસના ઝાંખા અંજવાળામાં મોડી રાત સુધી ગામના લોકોના કપડાં સીવતા. આકાશ બાજુમાં સૂતો હોય અને સંજાનો ટપ ટપ અવાજ ચાલતો હોય. શાંતાબાના મનમાં એક જ રટણ હતું, ભલે મારે ભૂખ્યા રહેવું પડે, ભલે મારા લુગડા ફાટેલા હોય, પણ મારા દીકરાને હું ભણાવીને સાહેબ બનાવીશ. એક સમય એવો આવ્યો જ્યારે આકાશને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. ફીના હજારો રૂપિયા ક્યાંથી લાવવા? શાંતાબા પાસે બચત જેવું કંઈ નહોતું. તેમની પાસે માત્ર એક જ કિંમતી વસ્તુ હતી, લગ્ન સમયે પિયરથી મળેલી સોનાની કંઠી. આ કંઠી શાંતાબાના જીવનનું છેલ્લું ઘરેણું અને યાદગારી હતી. પણ દીકરાના ભવિષ્ય માટે તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ કંઠી વેચી દીધી અને આકાશની ફી ભરી. જ્યારે આકાશ શહેર ભણવા જતો હતો ત્યારે શાંતાબાએ તેના હાથમાં થોડા રૂપિયા મૂક્યા અને ગળગળા અવાજે કહ્યું, દીકરા, શહેરમાં જઈને અમને ભૂલી ના જતો. બસ તું મોટો માણસ બની જાય એટલી મારી બધી મહેનત સફળ. આકાશ ત્યારે માના પગે પડ્યો હતો અને વચન આપ્યું હતું કે માનું નામ રોશન કરશે. અંતે આકાશની મહેનત અને માના આશીર્વાદ રંગ લાવ્યા. આકાશ મોટો એન્જિનિયર બન્યો અને તેને વિદેશની નામચીન કંપનીમાં લાખોના પગારની નોકરી મળી. આખા ગામમાં પેંડા વેચાયા કે શાંતાબાનો દીકરો હતો હવે સાહેબ બની ગયો. આકાશ હવે વિદેશની ધરતી પર પહોંચી ગયો હતો. ઊંચા મકાનો, મોટી ગાડીઓ અને ડોલરમાં પગાર, આ બધું જોઈને આકાશના મનમાં એક અજીબ ગર્વ આવી ગયો. શરૂઆતના દિવસોમાં તો તે અઠવાડિયામાં 2-3 વાર શાંતાબાને ફોન કરતો. શાંતાબા ફોન પકડીને બેસી રહેતા. દીકરાનો અવાજ સાંભળીને તેમનો આખો દિવસ સુધરી જતો હતો. આકાશ કહેતો, માં, હવે તારે કામ કરવાની જરૂર નથી, હું તારા માટે અહીંથી પૈસા મોકલીશ. પણ સમય જતાં આકાશના જીવનમાં નવા મિત્રો આવ્યા અને નવી લાઈફસ્ટાઈલ શરૂ થઈ. ધીરે ધીરે અઠવાડિયાના ફોન મહિનામાં 1 વાર થવા લાગ્યા. શાંતાબા ગામડાના પાદરે બેસીને રાહ જોતા કે ક્યારે દીકરો આવશે. પણ આકાશ દર વખતે ઓફિસમાં કામ છે કહીને ટૂંકાવી દેતો. એક દિવસ આકાશે ફોન કર્યો, માં, મેં અહીં લગ્ન કરી લીધા છે. મારી પત્ની રિયા હાઈ પ્રોફાઇલ સોસાયટીમાંથી આવે છે. એને આપણા ગામડાનું જીવન નહીં ફાવે, એટલે તું અત્યારે અહીં આવવાનું વિચારતી પણ નહીં. આ સાંભળીને શાંતાબાના કાળજામાં આરપાર કાણું પડી ગયું. જે દીકરા માટે તેમણે પોતાની સોનાની કંઠી વેચી હતી તે દીકરો આજે તેમને પોતાની હાઈ પ્રોફાઇલ દુનિયામાં સ્થાન આપવા તૈયાર નહોતો. શાંતાબાની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર હજુ પણ આશીર્વાદ જ હતા. તેમના મનમાં મનાવી લીધું હતું કે ભલે મારો દીકરો ત્યાં સુખી હોય, મારે તો એના સુખમાં જ મારું સુખ છે. પણ આકાશ હવે બદલાઈ ગયો હતો. તેને હવે ગામડાની ગરીબી અને પોતાની અભણમાં વિશે વાત કરવામાં પણ શરમ આવતી હતી. તેણે શાંતાબાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જ્યારે કોઈ પૂછતું ત્યારે શાંતાબા આકાશ ક્યારે તેડવા આવશે ત્યારે શાંતાબા જૂઠું બોલીને પણ દીકરાને આબરૂ સાચવતા. એ તો મને લેવા આવવાનો જ હતો, પણ મેં ના પાડી. મને આ ગામડાની હવા વધુ ફાવે છે. કોઈને ક્યાં ખબર હતી કે અંદરથી એક માનું હૃદય તલસાટ કરી રહ્યું હતું કે એકવાર દીકરો આવીને માત્ર માનું ખોળામાં માથું મૂકે. ગામડામાં હવે ઠંડીની રાત હતી. શાંતાબાનું શરીર સાથ નહોતું આપતું. વર્ષોની મજૂરી, દીકરાના વિરહમાં તેનો જીવ સાવ અડધો થઈ ગયો હતો. પણ હજુ પણ તેમની આંખો ઘરના દરવાજે લટકેલી હતી. કદાચ મારો દીકરો આવશે. બીજી તરફ વિદેશના ઝાકમઝાળ ભરેલા શહેરમાં આકાશ પોતાની મીટિંગો, પાર્ટીઓમાં વ્યસ્ત હતો. એને યાદ પણ નહોતું કે છેલ્લે માને ક્યારે ફોન કર્યો હતો. એક દિવસ મધરાત્રિએ આકાશના મોંઘા સ્માર્ટફોનની રિંગ વાગી. ગામના વડીલ કાકાનો રડમસ અવાજ હતો, બેટા આકાશ, તારી માં શાંતાબા હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે સવારે જ તેમની શ્વાસની દોરી તૂટી ગઈ. તું એકલો જ દીકરો છે. એમની અંતિમ સંસ્કાર માટે તારી રાહ જોવાય છે. જલ્દી આવી જા. દીકરા, આ સાંભળીને આકાશના ચહેરા પર કોઈ દુઃખ કે પસ્તાવો નહોતો, પણ એક પ્રકારની અકળામણ હતી.
તેને લાગ્યું કે આ સમયે ભારત જવું એટલે તેની કારકિર્દીનો મોટો લોસ. તેણે ઠંડા કલેજે જવાબ આપ્યો, ના કાકા, અત્યારે મારે કંપનીમાં બહુ મોટી મીટિંગ છે. જો હું અત્યારે આવ્યો તો લાખોનો સોદો કેન્સલ થઈ જશે. તમે કામ કરો, વિધિનો જે ખર્ચ થશે તે મને જણાવી દો. હું અત્યારે જ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દઉં છું. તમે જ બધું પતાવી દો. કાકાના હાથમાંથી ફોન સરી પડ્યો. જે માએ દીકરાના ભણતર માટે પોતાનું છેલ્લું ઘરેણું વેચી દીધું હતું, એ દીકરો આજે માના અંતિમ સંસ્કાર માટે પોતાના થોડા કલાકો વેચવા તૈયાર નહોતો. ગામના લોકોએ ભેગા મળીને શાંતાબાના અગ્નિ સંસ્કાર કર્યા, પણ અસલી સત્ય તો હજુ બાકી જ હતું. થોડા દિવસો પછી કાકા આકાશના શહેરના બંગલે પહોંચ્યા. આકાશને લાગ્યું કે કાકા પૈસાનો હિસાબ માટે આવ્યા હશે, પણ કાકાએ ધ્રુજતા હાથે આકાશને એક નાની પોટલી અને એક પત્ર આપ્યો. આ પત્ર શાંતાબાએ મરતા પહેલાં કાકાને પાસે લખાવ્યો હતો. પત્ર ખોલતા જ આકાશની સામે જે સત્ય આવ્યું એ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આકાશના આલિશાન બંગલામાં એસીની ઠંડક હતી, છતાં કાકાએ આપેલી નાની પોટલી પકડતા જ આકાશના હાથ ધ્રુજવા લાગ્યા. કાકાની આંખોમાં ગુસ્સો નહીં પણ એક પ્રકારની દયા હતી. તેમણે કહ્યું, દીકરા, તું તો મીટિંગમાં વ્યસ્ત હતો એટલે તારી માના અંતિમ સંસ્કાર તો અમે કરી દીધા, પણ આ પત્ર એમની છેલ્લી ઘડીએ ખાસ તારા માટે સોંપ્યો હતો. આકાશે ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો. પત્રમાં શાંતાબાના લથડતા અક્ષરો હતો, મારા વાલા આકાશ, મને ખબર છે કે તું બહુ મોટો માણસ બની ગયો છે અને તારી પાસે સમય બહુ ઓછો છે. મને એ પણ ખબર હતી કે તું કદાચ મારા છેલ્લા સમયે નહીં આવી શકે, એટલે મેં તારા પર કોઈ ભાર નથી મૂક્યો. પણ દીકરા, એક વાત યાદ રાખજે કે તારા પપ્પા ગયા ત્યારે હું સાવ એકલી હતી, પણ મેં તને ક્યારેય એવું નથી લાગવા દીધું કે તારી ઉપર કોઈનું દેવું છે. આજે મળતી વખતે હું છેલ્લો બદલો આપવા માગું છું. આ પોટલીમાં એ જ સોનાની કંઠી છે જે મેં તારી કોલેજની ફી માટે વેચી હતી. મેં આખી જિંદગી મજૂરી કરીને પેટ પાટા બાંધીને એક રૂપિયો ભેગો કર્યો અને એ કંઠી પાછી છોડાવી લીધી છે. મને ડર હતો કે તું શહેરમાં છે, જો ક્યારેય તારા પર કોઈ મુશ્કેલી આવે તો કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે. તારી મા તો નથી રહી. આ કંઠી તને હંમેશા સાથ આપશે. સુખી રહેજે મારા દીકરા. પત્ર વાંચતા જ આકાશના હાથમાંથી પત્ર સરી પડ્યો. તેણે પેલી પોટલી ખોલી તો અંદર એ જ જૂની સોનાની કંઠી ચમકી રહી હતી, જેની ચમક પાછળ તેની માના પરસેવાની અને આંસુની સુગંધ હતી. આકાશને યાદ આવ્યું કે જે દિવસે માએ કંઠી વેચી હતી ત્યારે તે રડી હતી, પણ આજે એ જ કંઠી પાછી આપીને માએ તેમને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવ્યો હતો. આકાશ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. લાખોની મીટિંગ, આ મોટો બંગલો, ગાડીઓ, બધું જ કચરો લાગવા લાગ્યું. તેને સમજાયું કે જે માએ તેના માટે આખું જીવન ઘસી નાખ્યું, તેના માટે તે થોડા કલાકો પણ કાઢી ન શક્યો. તેને પસ્તાવો થયો કે હવે તેની પાસે કરોડો રૂપિયા છે, પણ તેની માને એક પળ માટે પણ પાછી લાવી શકે તેમ નથી. કાકા તો વિદાય થઈ ગયા, પણ આકાશ એ સોનાની કંઠી પકડીને આખી રાત રડતો રહ્યો. તેને માનો એ બદલો મળી ગયો હતો, જે વેર નહીં પણ અખૂટ અને નિસ્વાર્થ પ્રેમ હતો. મિત્રો, મા બાપ એ ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ છે. તેમની સેવા કરો ત્યાં સુધી કરો જ્યાં સુધી તેઓ તમારી સાથે છે. ફોટા પર હાર ચડાવવાથી તે પાછા નથી આવતા. માતા પિતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેમની કિંમત તેઓ જીવતા હોય ત્યારે જ કરી લેવી. જો વાર્તા ગમી હોય તો લાઈક કરજો.